નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 3 સુભાષિતાની જો વિદ્યાર્થી મિત્રો એટલે શુભાષિતો. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. સાચો વિકલ્પ શોધી અને સામે ક્રમ અક્ષર ચોરસમાં લખો. પેલું છે પૃથ્વીયામ કતિ રત્નાની સંતિ, તેમાં આવશે ડી ત્રીણી. પછી લઘુ ચેતસામ સા ગણના અસતિ, તો લખો સી અયમ સ્વકીય પરકીય વા ઇતિ. ત્રીજું ઉદાર ચરિતાનામ કા ગણના અસતિ, તો લખો એ સમગ્ર પૃથ્વી એક પરિવાર અસતિ. ચોથું કીદૃશા વૃક્ષાઃ નમંતિ, તો લખો બી ફલવંતઃ વૃક્ષાઃ નમંતિ. પાંચમું કીદૃશા જના નમંતિ, તો લખો સી ગુણીન જનાઃ નમંતિ. છઠ્ઠું કાર્યાણિ કેન સિદ્ધ્યંતિ, તો લખો બી ઉદ્યમેન સુપ્તસ્ય સિંહસ્ય મુખે કિમ ન પ્રવિશ્યતિ, તો લખો સી મૃગાઃ. આઠમું ઉદ્યમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ, તો લખો સી પરિશ્રમ. નવમું ખાલી જગ્યા વૃક્ષો કદી ઝૂકતા નથી, તો લખો ડી સૂકા. 10મું પૃથ્વી પર જ્યાં 3 રત્નો છે, તો લખો જળ, અન્ન અને શુભાષિત. 11મું સુબોધ વચનો માટે સંસ્કૃત શબ્દ, તો લખો એ શુભાષિતમ. પવિત્ર માટે સંસ્કૃત શબ્દ, તો લખો બી પુત્તમ. 11મું સિંહ એટલે સિંહસ્ય, તો સુકહ એટલે સુકસ્ય. પટ પઠંતી, તો વધ એટલે વદંતી. હવે સાચો અર્થ ને સાચો વિકલ્પ શોધો. પાષાણ તો કે પથ્થર, ઉદ્યમ તો કે પરિશ્રમ, પરહ તો કે પારખો, મૂઢ તો કે મૂર્ખ, પુત્તમ તો કે પવિત્ર અથવા શુદ્ધ, અને મૃગઃ તો કે પશુ અથવા પાણી. ચલો ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ. સુબોધ વચન શુભાષિતમ. સંકુચિત મનવાળાઓની, તો કે લઘુ ચેષ્ટા. મૂકવું જોઈએ, તો કે ન્યસેતુ. ટુકડાઓમાં, તો કે ખંડેશુ. શાસ્ત્રોથી શુદ્ધ કરેલી, શાસ્ત્ર પૂરતા. સાચા સમાનાર્થી શબ્દો. પૃથ્વી તો કે ધરા, સિંહ તો કે સાવજ, બુદ્ધિ તો કે મતિ, પરાક્રમ તો કે વિક્રમ, મનઃ તો કે ચેતઃ. હવે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા. નમંતી ફલિન વૃક્ષા, સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગઃ ન પવિષ્યંતિ. દ્રષ્ટિપુત્તમ નિયસેત પાદમ, શાસ્ત્રપુત્તમ વદેત વાણીમ, ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી. નમંતી હનંતી જના, ગુણંતી જનાને મુઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધિયતી. સાચા વિધાનો સામે રાઈટ ને ખોટા સામે ચોકડી નિશાની કરો. મનોરથે કાર્યાણી સિંધયંતી, તો કે ખોટું. બીજું સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાઃ પ્રવિશ્યંતી, તો કે ખોટું. ત્રીજું ફલિનો વૃક્ષાઃ નમંતી, તો કે સાચું. વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે, તો કે સાચું. પાંચમું જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તેને જ ભગવાન મદદ કરે છે, તો કે ખોટું. ચોખ્ખું પાણી હોય તો પી શકાય, તો કે સાચું. ઉદ્યમમાં જ કાર્યની સફળતા છે, તો કે સાચું. ચાલો સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ. કે કદાચન ન નમંતી, તો કે મૂર્ખા કદાચન ન નમંતી. કેન કાર્યાણી સિદ્ધ્યંતે, તો કે ઉદ્યમે કાર્યાણી સિદ્ધ્યંતે. ત્રીજું કીદૃશમ જલમ પીબતે, તો કે વસ્ત્રતમ જલમ પીબતે. ચાલો હવે છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ, યત્ર ધર્મઃ તત્ર વિજયઃ, યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, યત્ર સંગઃ તત્ર શાંતિ, યત્ર રમન્તે દેવતા તત્ર નર્યન્તુ પૂજ્યન્તે. ચલો બતાવ્યા પ્રમાણે રૂપો. સિંહ સિંહસ્ય, વાનર વાનરસ્ય, પર્વતઃ પર્વતસ્ય, શંકર શંકરસ્ય, મૂષકઃ મૂષકસ્ય, ગજઃ ગજસ્ય, શુકઃ શુકસ્ય, પુત્ર પુત્રસ્ય, તારક તારકસ્ય, કપોત કપોતસ્ય, મયુરઃ મયુરસ્ય. ચાલો હવે ક્રિયાપદ પરિવર્તન કરો. ચર ચરતુ, પઠ પઠેત, વદ વદેત, લીખ લિખેત, દશ્ય પશ્યેત. હવે ક્રિયાપદમાં પરિવર્તન કરો. ખાદ તો કે ખાદંતી, પત તો કે પતંતી, પઠ તો કે પઠંતી, દશ તો કે પશ્યંતી, પા તો કે પીબંતી, લીખ તો કે લિખંતી, ક્રીડ તો કે ક્રીડંતી, ગમ તો કે ગચ્છંતી, ધાવ તો કે ધાવંતી, વદ તો કે વદંતી. પછી વૃક્ષા તો લખો મયુરઃ તો કે મયુરા, મૂર્ખ તો કે મૂર્ખા, દંત તો કે દંતા, પુરુષ તો કે પુરુષા, દેવ તો કે દેવાહ, મૃગ તો કે મૃગઃ, પર્વત તો કે પર્વતા, તારક તો કે તારકા. ચાલો હવે અયમ નીચ પરો વેતી, તો એમાં લખો ગણના લઘુ ચેતસા. શુષ્ક વૃક્ષાસ્ય મૂર્ખાઃ ચ, તો લખો
નમંતી ન કદાચન નહીં સુપ્તસ્ય સિંહસ્ય તો કે પ્રવિશ્યંતિ મૂર્ખમ મૃગા. ચાલો હવે એક વાક્યમાં સંસ્કૃતમાં. પૃથ્વીયામ કાની ત્રીણી રત્નાની વર્તન્તે. પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ અને શુભાસિતમ ચ. ઉદાર ચરિતનામ મહાપુરુષામ ગણનામ કા અસ્તિ. તો લખો ઉદાર ચરિતનામ મહાપુરુષામ ગણનામ અસ્તિ વસુધૈવ કુટુંબકમ. કે જના વિનમ્રા ભવંતિ. તો કે જ્ઞજના વિનમ્રા ભવંતિ. ચોથો લખો દેવસ્ય સહાયતામ કહ લભતે. તો લખો દેવસ્ય સહાયતામ ઉદ્યમ સાહસમ ધૈર્યમ શુદ્ધિ શક્તિ પરાક્રમ ચ વર્તતે સહ પુરુષ દેવસ્ય સહાયતામ લભતે. ચોથો મનુષ્ય કિદસમ પાદમ નયસેતુ. મનુષ્ય દ્રષ્ટિતમ પાદમ નયસેતુ ચ. ચાલો હવે ગુજરાતીમાં ઉત્તર આપો. સંકુચિત મનવાળાની ગણતરી કેવી હોય છે. તો લખો સંકુચિત મનવાળાઓની ગણતરીઓ પોતાના છે અને આ પારકું છે એવી હોય છે. કેવા વૃક્ષો નમે છે. તો કે ફળવાળા વૃક્ષો નમે છે. વનરાજ પોતાની ભૂખ સંતોષવા કેવો પરિશ્રમ કરે છે. તો લખો વનરાજ પોતાની ભૂખ સંતોષવા અથાગ ખૂબ જ પરિશ્રમ કરે છે. જો તો મનુષ્ય કેવી વાણી બોલવી જોઈએ. તે લોકો મનુષ્ય શાસ્ત્રથી શુદ્ધિ કરેલી વાણી બોલવી જોઈએ. મનુષ્ય કેવું કર્મ આચરવું જોઈએ. મનુષ્ય મનથી પવિત્ર કરેલું કર્મ આચરવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 15 છે. અનુવાદ લખવાનો છે. પછીનો પ્રશ્ન છે 16મો પ્રશ્ન. ગુજરાતીમાં અનુવાદ લખો. પૃથ્વી પર જઈ અન્ન અને સુભાષિત એવા 3 રત્નો છે. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. બીજું ફળોવાળા વૃક્ષો નમે છે. ગુણવાન માણસો નમે છે. સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી. હવે લોકો ઉદ્યમ વડે જ કાર્યો સફળ થાય છે. મનના રંગો વડે નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ આપમેળે જ પ્રવેશતા નથી. ચાલો હવે 17મો પ્રશ્ન. શ્લોક પૂર્તિ કરો. અયમ નિજઃ પરો અતિ ગણના લઘુ ચેતસમ ઉદાર ચરિતમ તુ વસુધૈવ કુટુંબકમ. ઉદ્યમ અહમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ પડેત પત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃતમ. દ્રષ્ટિપૂતમ યસેત વદમ વસ્ત્રપૂતમ ચિત્તોપૂતમ શાસ્ત્રપૂતમ વદમ વાણી મનવૃતમ સમાચરેત. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.